સમાચારોમાં વાત કરીએ તો પીજીવીસીએલ માંથી સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં જ વીજ ચોરી કરતા એવા આસામીઓ પર સામૂહિક ચેકિંગ હાથ ધરી પીજીવીસીએલે કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આવો જોઈએ ફૂલછાપ ડિજિટલના ખાસ રિપોર્ટમાં। મારું નામ દિવ્યેશ મહેતા છે અને હું શહેર વહીવટી કચેરી રાજકોટ પીજીવીસીએલમાં એઝ એ નાયબ ઇજનેર ટેક 1 તરીકે ફરજ બજાવું છું। અમે અમારી વડી કચેરીની સૂચનાથી તારીખ 6 જુલાઈથી 10 જુલાઈ સુધી 5 દિવસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાવર ચોરી પકડવાની જે ચેકિંગની ઝુંબેશ અમે કરી છે અને એમાં ટોટલ અમે 1800 જેવા વીજ જોડાણો ચેક કરતા ટોટલ 364 કનેક્શનમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એની રકમની દ્રષ્ટિએ ગણીએ તો ટોટલ 147 લાખ જેવી પાવર ચોરી પકડવામાં આવી છે। ટોટલ 1.5 કરોડ રૂપિયાની પાવર ચોરી પકડી છે। શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે પૂજારા પ્લોટ છે, ભક્તિનગર સોસાયટી છે, ઠક્કર બાપા, હરિજનવાસ, ફૂલછાપ ચોક, પછી કાલાવડ રોડ, સીતાળાદાર સોસાયટી, માધાપર ચોકડી એવા અલગ અલગ ઘણા બધા વિસ્તારોને એમાં આવરી લેવામાં આવ્યા। વીજ ચોરીમાં જે લોકો જે આસામીઓ પકડવામાં આવ્યા છે તેને દંડનીય રકમની આકારણીવાળા બિલ છે એને ઇસ્યુ કરવામાં આવેલ છે અને ઇસ્યુ કરવામાં બિલમાં જે રકમ ભરપાઈ થશે તેની નિયમ મુજબની કનેક્શન આપવાની કે કનેક્શન રીકનેક્શનની કાર્યવાહી કરવામાં આવશે અને જે લોકો દંડનીય રકમ નહીં ભરે એની સામે લીગલ કાર્યવાહી। વીજ તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ડ્રાઈવ વધુ કડક અને પ્રામાણિકતાથી ચલાવવામાં આવશે, જેથી વીજ પુરવઠો ગ્રાહકોને સુચારુ રીતે મળી રહે અને કોઈ પણ ગેરરીતિ થતી હોય તેને અટકાવી શકાય। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિંજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।